વનસ્પતિઓ તમે ઘણી જોઈએ છે, પણ આવી અદ્ભુત વનસ્પતિઓ પણ આપણા આ દેશની ધરતીમાં પડી છે. જો તમને બતાવું છું અત્યારે, આ ખૂબ જ અદ્ભુત વનસ્પતિ છે. જો તમે જોઈએ છે આ વનસ્પતિ, આવી તો અઢળક વનસ્પતિઓ આપણા દેશમાં પડી છે, પણ આપણે જાણતા નથી એટલે આનો ઉપયોગ નથી કરતા. ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે આનો ઉપયોગ આપણે કરવો જોઈએ. હવે આના જે આ પોપટા જો તમે જોયા હશે ઘણી વખત, આ તમારા ગમે જગ્યાએ વનસ્પતિ આવી ઉગતી જ હોય છે. ચોમાસાની ઋતુમાં ઘણી બધી આવી તો હજારો વનસ્પતિઓ આપણા દેશમાં ઉગે છે અને આપણે એનો ઉપયોગ નથી કરતા, કારણ કે આપણે આના વિશે કશું જાણતા નથી અને જાણવાની કોશિશ પણ નથી કરતા. આપણે હવે તમે મારા વિડીયો જોતા રહેશો તો તમને બધી હું માહિતી આપતો રહીશ, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો. આવી અઢળક વનસ્પતિઓ જે આપણા દેશમાં પડી છે ધરતી પર આપણા, તો આની માહિતી હું તમને અવનવી માહિતી હું તમને આપતો રહીશ. જો આ એક પ્લાન્ટ છે, ખૂબ જ ઉપયોગી પ્લાન્ટ છે. તમે આના પોપટા જુઓ, આ પોપટા તમે જે જુઓ છો ને, આ પોપટા ડાયાબિટીસના દર્દી માટે ખૂબ ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દીઓ હોય એના અંદરના પોપટા હોય, એના અંદર જે ફ્રૂટ ખાવાનું મળતું હોય છે, તમને બતાવું છું, એ એમાં ખૂબ ફાયદો કરતું હોય છે. ચલો તમને બતાવું છું અત્યારે હું. જુઓ આ જે બીજ અંદર દેખાય છે, આ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ ઉપયોગી, ખૂબ સારું છે, એના માટે ખૂબ ઉપયોગી છે આ બીજ. ઘણા બધા જાણકાર લોકો હોય છે તે આનો ઉપયોગ કરતા હોય છે, આનાથી રિઝલ્ટ પણ સારું મળતું હોય છે. જુઓ, આવા જ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ મારા વિડીયો શેર કરો, લાઈક કરો. આપણે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.